હેલો સ્ટુડન્ટ્સ, લાસ્ટ લેક્ચરમાં આપણે નાઇટ્રોજન ફિક્સેશન વિશે વાત કરતા હતા. એમાં આપણે વાત કરી હતી કે ભાઈ નાઇટ્રોજન છે એ વન ઓફ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બિલ્ડિંગ બ્લોક છે અને માઇક્રો ઓર્ગેનિઝમ હોય, પ્લાન્ટ હોય કે એનિમલ હોય, એ બધાના સર્વાઈવલ માટે ઇમ્પોર્ટન્ટ છે. તો ભાઈ આપણે સ્પેસિફાઈડ પ્લાન્ટને રિલેટેડ વાત કરતા હતા કે ભાઈ નાઇટ્રોજન છે એ પ્લાન્ટના ગ્રોથ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો ભાઈ કઈ રીતે ઇમ્પોર્ટન્ટ છે કે ફર્સ્ટ નાઇટ્રોજન છે એ ઇમ્પોર્ટન્ટ બિલ્ડિંગ બ્લોક છે. આપણે જે નોર્મલ કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન બધા બિલ્ડિંગ બ્લોક્સ છે એમાંથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કયું છે તો કે ભાઈ નાઇટ્રોજન. શું કામ? તો કે ભાઈ એ અમુક એલિમેન્ટ છે એને કોન્સ્ટિટ્યુઅન્ટમાં ઇન્વોલ્વ હોય છે. તો કે કયા કયા એલિમેન્ટ્સ? તો કે આપણે વાત કરી હતી એમ કે ભાઈ પ્રોટીન્સ છે, ન્યુક્લિક એસિડ્સ છે, અમાઇનો એસિડ્સ છે, ક્લોરોફિલ હોય કે સાઇટોક્રોમ હોય, આલ્કલેનોઇડ્સ હોય કે પછી કોઈ બી વાઇટામિન્સ હોય, એના કોન્સ્ટિટ્યુઅન્ટમાં નાઇટ્રોજન છે એ પ્રેઝન્ટ હોય છે. એટલે પ્લાન્ટને એના ગ્રોથ માટે નાઇટ્રોજન છે એનું ફિક્સેશન કરવું જરૂરી હોય છે. તો ભાઈ ફિક્સેશન શું કામ કરે છે? તો આપણે જેમ વાત કરી હતી એમ કે ભાઈ એટમોસ્ફિયરમાં નાઇટ્રોજન છે એ હેવી અમાઉન્ટમાં પ્રેઝન્ટ છે, પણ કોઈ બી લિવિંગ થિંગ છે એ એટમોસ્ફેરિક નાઇટ્રોજન છે એનું ડાયરેક્ટ યુટિલાઇઝ કરી શકતું નથી. એટલે એના સિમ્પલર ફોર્મમાં કે યુટિલાઇઝ કરી શકે એ ફોર્મમાં એને કન્વર્ટ કરવું પડતું હોય છે. એટલે એને ફિક્સેશન કરે છે અને ફરીથી એનો યુઝ કરતા હોય છે. તો બીજું કઈ રીતે પ્લાન્ટ છે એને યુઝ કરે? તો કે એની મેટાબોલિઝમ હોય, ગ્રોથ હોય, રિપ્રોડક્શન હોય કે હેરિડિટી હોય, એ બધામાં જ તે નાઇટ્રોજનનું છે બાય ડાયરેક્ટ ઓર ઇનડાયરેક્ટ વેથી કોન્ટ્રીબ્યુશન હોય છે. તો હવે આપણે એમાં બધી જ વાત કરી હતી કે ભાઈ નાઇટ્રોજન ફિક્સેશન છે એ મેનલી કઈ રીતે થતું હોય છે. તો કે ભાઈ નોન બાયોલોજિકલ છે, ઇન્ડસ્ટ્રીયલ છે અને બાયોલોજિકલ છે, એ 3 રીતે નાઇટ્રોજન ફિક્સેશન થતું હોય છે. એમાં આપણે નોન બાયોલોજિકલ એટલે કે એટમોસ્ફેરિક નાઇટ્રોજન ફિક્સેશન વિશે વાત કરી હતી કે ભાઈ લાઇટનિંગ છે એ ઓક્સિજનની પ્રેઝન્સમાં થતું હોય છે. પછી ઇન્ડસ્ટ્રીયલની પણ આપણે વાત કરી હતી કે ભાઈ હેબર-બોશ પ્રોસેસ છે જેમાં ફોસિલ ફ્યુલ હોય એનું કમ્બક્શન કરીને જે હાઇડ્રોજન રિલીઝ થાય છે અને એટમોસ્ફેરિક નાઇટ્રોજન સાથે રિએક્ટ કરીને ફિક્સેશન કરવામાં આવતું હોય છે. એ રીતની આપણે લાસ્ટ વાત કરી હતી. એમાં આપણે બાયોલોજિકલ ફિક્સેશન છે એને ડિટેલમાં જોવાનું હતું. તો એમાં આપણે વાત કરી હતી કે ભાઈ બાયોલોજિકલ જે નાઇટ્રોજન ફિક્સેશન છે એ પણ 2 રીતે થતું હોય છે. તો કે કઈ 2 રીતે? તો કે ભાઈ સિમ્બાયોટિક અને નોન સિમ્બાયોટિક નાઇટ્રોજન ફિક્સેશન થતું હોય છે. સિમ્બાયોટિક મીન્સ તો કે ભાઈ કોઈ બી છે જે ઓર્ગેનિઝમ છે એનું લિવિંગ સપાટ હોય પ્લાન્ટની એની સાથે સિમ્બાયોટિક એસોસિએશન થતું હોય છે અને એ રીતે ફિક્સેશન કરતા હોય છે. અને જે નોન સિમ્બાયોટિક છે એમાં કોઈ બી એસોસિએશન નથી હોતું, ઓર્ગેનિઝમ છે એ ફ્રી લિવિંગ રહી અને નાઇટ્રોજન ફિક્સેશન કરતા હોય છે. તો કોઈ સિમ્બાયોટિક એસોસિએશન છે જે એની આપણે આજે ડિટેલમાં વાત કરવાની છે. તેમાં આપણે કયા કયા એક્ઝામ્પલ ડિસ્કસ કરવાના છે? તો કે રાઇઝોબિયમ છે, બ્રેડીરાઇઝોબિયમ છે અને ફ્રેન્કિયા છે. બરાબર. તો એમાં આપણે જે રાઇઝોબિયમ છે એના વિશે આપણે લાસ્ટ લેક્ચરમાં વાત કરી લીધી હતી. તો બાકીના જે 2 એક્ઝામ્પલ છે એની આજે આપણે વાત કરશું. તો પહેલાં તો ભાઈ આપણે એ વાત કરીએ કે ભાઈ આપણે જે ઓર્ગેનિઝમ છે એને એસોસિએશન કરે છે તો એનાથી શું મળે છે? તો કે ભાઈ બંનેને પહેલાં તો ફાયદો થતો હોય છે. બેક્ટેરિયાને શું મળે છે? તો કે ભાઈ એને ફૂડ મળે છે, એક શેલ્ટર મળે છે. એઝ વેલ પ્લાન્ટને શું મળે છે? તો કે ભાઈ એને નાઇટ્રોજન ફિક્સ થયેલો મળે છે. અધરવાઇઝ જો એ પોતે કરશે તો એમાં એની એટીપી છે કે જે એની એનર્જી છે એનું યુટિલાઇઝેશન વધી જતું હોય છે. તો જે એની ફર્ધર પ્રોસેસ છે, બીજી અધર પ્રોસેસીસ છે એમાં એનું યુટિલાઇઝ ન કરી શકે. એટલે એને જો બેક્ટેરિયા થ્રુ આ નાઇટ્રોજન ફિક્સ રેડી મળી જતો હોય તો એની માટે બેનિફિશિયલ છે. બરાબર. તો હવે પહેલાં તો આપણે વાત કરીએ કે રાઇઝોબિયમ છે અને બ્રેડીરાઇઝોબિયમ છે એમાં બેમાં ચેન્જ શું છે? તો કે ભાઈ રાઇઝોબિયમ છે એની ફાસ્ટ ગ્રોઈંગ સ્પીશીઝ છે, જ્યારે બ્રેડીરાઇઝોબિયમ છે એ સ્લો ગ્રોઈંગ સ્પીશીઝ છે. અને આપણે હવે વાત કરી હતી કે રાઇઝોબિયમમાં જે નાઇટ્રોજન ફિક્સેશન થાય છે આપણે એની બેઝિક આખી જે પ્રોસિજર હતી એની વાત કરી હતી. તો ભાઈ એમાં હવે કંઈક બાયોકેમિસ્ટ્રી પણ ઇન્વોલ્વ હશે આખી પ્રોસેસમાં. આપણે એન્ઝાઇમ્સની એની વાત કરતા હતા કે ભાઈ આ જીન્સ પ્રેઝન્ટ હોય છે, આ એન્ઝાઇમ્સ પ્રેઝન્ટ હોય છે. તેવી કઈ રિક્વાયરમેન્ટ્સ છે કે ભાઈ કઈ કેમિસ્ટ્રીને રિલેટેડ વસ્તુઓ છે જે નાઇટ્રોજન ફિક્સેશનમાં ઇન્વોલ્વ હોય છે એનું એક આપણે લિસ્ટ જોઈ લઈએ. તો કે પહેલાં તો ભાઈ નાઇટ્રોજિનેસ એન્ઝાઇમની જે આપણે વાત કરી હતી એ ઇન્વોલ્વ હોય, હાઇડ્રોજિનેસ એન્ઝાઇમ છે એ પણ ઇન્વોલ્વ હોય. પછી પ્રોટેક્ટિવ મિકેનિઝમ અગેન્સ્ટ ઓક્સિજન, તો એ કહ્યું તો કે ભાઈ આપણે લેગ હિમોગ્લોબિનની વાત કરી હતી કે ભાઈ એક પ્રોટેક્ટિવ મિકેનિઝમ પ્રોવાઈડ કરે છે, એક પિગમેન્ટ છે. શું કામ? તો કે ભાઈ નાઇટ્રોજિનેઝ એન્ઝાઇમ છે એ ઓક્સિજન સેન્સિટિવ છે. એટલે જો ઓક્સિજન પ્રેઝન્ટ હશે તો એ ડીએક્ટિવ થઈ જશે, એની એક્ટિવિટી જોવા નહીં મળે. એટલે એને એક પ્રોટેક્ટિવ મિકેનિઝમ આપવી પડશે ઓક્સિજનના અગેન્સ્ટમાં. જે એને કોણ પ્રોવાઈડ કરશે? તો કે ભાઈ લેગ હિમોગ્લોબિન છે એ પ્રોવાઈડ કરશે. પછી ફેરોડોક્સિન હોય છે. પછી હાઇડ્રોજન રિલીઝિંગ સિસ્ટમ અથવા તો ઇલેક્ટ્રોન ડોનર્સને બધું જોતું હશે. આખું જે નાઇટ્રોજન ફિક્સેશન થાય છે એમાં ઇલેક્ટ્રોન ડોનર્સ, રિસિપિયન્ટ પણ હોય છે.
પછી કોન્સ્ટન્ટ સપ્લાય ઓફ એટીપી, આખી પ્રોસેસ થશે એટલે એટીપીની તો જરૂર પડશે જ તે, એટલે એનો કોન્સ્ટન્ટ સપ્લાય હોવો પણ જરૂરી છે. પછી કોએન્ઝાઇમ્સ છે, કોફેક્ટર્સ છે, પછી ઇનઓર્ગેનિક ફોસ્ફેટ્સ છે, મેગ્નેશિયમ છે, કોબાલ્ટ છે, મોલિબ્ડનમ છે, પછી અમુક કાર્બન કમ્પાઉન્ડ્સ છે. આ બધી જ વસ્તુઓ છે એ નાઇટ્રોજન ફિક્સેશનમાં જરૂરી હોય છે. હવે આપણે વાત કરીએ નાઇટ્રોજિનેઝ એન્ઝાઇમ, કે આપણે જે વાત કરીએ છીએ કે ભાઈ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે નાઇટ્રોજન ફિક્સેશનમાં, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, તો એનું કઈ રીતનું સ્ટ્રક્ચર છે એની આપણે વાત કરીએ તો કે ભાઈ નાઇટ્રોજિનેઝ એન્ઝાઇમ છે એ એક કી રોલ પ્લે કરે છે નાઇટ્રોજન ફિક્સેશનમાં. પછી એક્ટિવ એનેરોબિક કન્ડિશન જોઈએ છે, અને જેમ વાત કરીએ એમ કે ભાઈ ઓક્સિજન સેન્સિટિવ છે એટલે એનેરોબિક કન્ડિશન પ્રોવાઈડ કરવી પડતી હોય છે. પછી 2 પ્રોટીન સબયુનિટ્સ છે એનું બનેલું હોય છે, કયા તો કે ભાઈ નાઇટ્રોજન રિડક્ટેઝ અને ડાયનાઇટ્રોજેનેઝ, એ 2 ટાઈપના પ્રોટીન છે એના સબયુનિટનું બનેલું હોય છે. એમાં શું તો કોઈ નોન હિમ આયન પ્રોટીન પણ હોય છે અને આયન મોલિબ્ડનમ પ્રોટીન પણ હોય છે. જે નોન હિમ આયન પ્રોટીન છે એ શું છે તો કે ભાઈ એફી પ્રોટીન છે, જ્યારે આયન મોલિબ્ડનમ પ્રોટીન છે એ મોલિબ્ડનમ અને આયનનું બનેલું પ્રોટીન છે. તો હવે એન્ઝાઇમનું આખું કઈ રીતની સિસ્ટમ હોય છે કે કઈ રીતે એ ફિક્સેશન કરે છે એ વાત કરીએ તો કે ભાઈ જે એફી પ્રોટીન છે એ શું કરે છે તો કે ભાઈ એટીપી છે એની જોડે એ રિએક્ટ કરે છે અને એ શું કહે છે કે જે રિડ્યુસ કરે, જે આપણો સેકન્ડ સબયુનિટ હોય છે એને, અને એ રિડ્યુસ કરે નાઇટ્રોજનને અને શેમાં કન્વર્ટ કરે છે તો કે ભાઈ એમોનિયામાં. નાઇટ્રોજનનું રિડ્યુસ કરીને એમોનિયામાં કન્વર્ઝન કરે છે અને એમાં એને એટીપી અપટેક કરવા પડતા હોય છે. અને કોની પ્રેઝન્સમાં કરે છે તો કે ભાઈ એફી પ્રોટીનનો જે સબયુનિટ છે જે એન્ઝાઇમમાં પ્રેઝન્ટ છે એની હેલ્પથી કરે છે. હવે જે આ નાઇટ્રોજન ટુ એમોનિયાનું રિડક્શન થાય છે એમાં શું રિક્વાયરમેન્ટ તો કે પછી 6 પ્રોટોન અને 6 ઇલેક્ટ્રોન છે એ રિક્વાયર્ડ હોય છે, અને 12 મોલ્સ ઓફ એટીપી છે એ આખી પ્રોસિજરમાં યુઝ થતા હોય છે. નાઇટ્રોજન ટુ એમોનિયાનું જે કન્વર્ઝન રિડક્શન થતું હોય છે એમાં 12 મોલ ઓફ એટીપી છે એ યુઝ થતા હોય છે. હવે નાઇટ્રોજનસ જનરેટેડ એમોનિયા ઇઝ એસિમ્યુલેટેડ ઇન્ટુ ગ્લુટામેટ થ્રુ ધ ગ્લુટામાઇન સિન્થેઝ અથવા તો ગ્લુટામેટ સિન્થેઝ પાથવે. ભાઈ એમોનિયાનું એસિમ્યુલેટ કઈ રીતના થાય છે તો કે ગ્લુટામેટમાં થતું હોય છે. હવે આ આપણે અત્યાર સુધીની વાત કરી હતી રાઇઝોબિયમની. તો હવે બ્રેડી રાઇઝોબિયમ છે એમાં મેં તમને કીધું હતું કે ભાઈ થોડુંક જ વેરિએશન જોવા મળે છે, પણ એ કયું વેરિએશન છે, કઈ જગ્યાએ વેરિએશન છે, કયા જીનમાં વેરિએશન છે એ આપણે આજે જોઈ લઈએ. તો કે બ્રેડી રાઇઝોબિયમની આપણે સિમ્પલ કેરેક્ટરિસ્ટિક પહેલાં જોઈએ તો કે બ્રેડી રાઇઝોબિયમ સ્પીશીઝ આર ગ્રામ નેગેટિવ બેસિલાઈ રોડ શેપ વિથ અ સિંગલ સબપોલર ઓર પોલર ફ્લેજેલમ. They are common soil dwelling microorganisms that can form a symbiotic relationship with leguminous plant species where they fix the nitrogen in exchange for carbohydrate from the plant. હવે આ ઓર્ગેનિઝમ છે એ નાઇટ્રોજન ફિક્સેશન કરીને આપે છે પ્લાન્ટને, પણ પોતે સામે શું લે છે તો કે ભાઈ કાર્બોહાઈડ્રેટ્સ લે છે. સિમ્બાયોટિક એસોસિએશન છે તો બંનેને બેનિફિટ્સ થવા જોઈએ, તો પોતે કાર્બોહાઈડ્રેટ્સ લે છે અને ઇન્સ્ટેડ ઓર્ગેનિઝમને નાઇટ્રોજન ફિક્સ કરીને પ્લાન્ટને નાઇટ્રોજન ફિક્સ કરીને આપે છે. મેની મેમ્બર્સ ઓફ ધીઝ જીનસ હેવ ધ એબિલિટી ટુ ફિક્સ એટમોસ્ફિયરિક નાઇટ્રોજન ઇન ટુ ફોર્મ readily available for other organism to use. They are slow growing in contrast to rhizobium. જેમ આપણે પહેલાં વાત કરી કે ભાઈ રાઇઝોબિયમ છે એ ફાસ્ટ ગ્રોઈંગ છે, જ્યારે બ્રેડી રાઇઝોબિયમ છે એ સ્લો ગ્રોઈંગ છે. Which are considered fast growing rhizobia. In a liquid medium, bradyrhizobium species take 3 to 5 days to create a moderate turbidity and 6 to 8 hours to double in population size. They tend to grow best with pentose as a carbon source. તમે એને પેન્ટોઝ છે એઝ અ કાર્બન સોર્સ પ્રોવાઈડ કરો તો એનો ગ્રોથ છે એ તમને થોડો સારો વધારે જોવા મળે છે. તો હવે એમાં નોડ્યુલ ફોર્મેશન છે એ કઈ રીતે થતું હોય છે. આપણે રાઇઝોબિયમનું જેમ નોડ્યુલ ફોર્મેશન જોયું હતું પાથવે, એમાં હવે રેડી રાઇઝોબિયમમાં કઈ રીતે થતું હોય છે એ જોઈએ તો કે ભાઈ નોડ્યુલ્સ આર ગ્રોથ ઓન ધ રૂટ ઓફ લેગ્યુમિનસ પ્લાન્ટ વેર ધ બેક્ટેરિયા રિસાઇડ્સ. The plant roots secretes the amino acids and sugar into the rhizosphere. Amino acids sugars છે એ સિક્રેટ થતું હોય છે અને ધ રાઇઝોબિયા મૂવ ટુવર્ડ ધ રૂટ્સ અટેચ ટુ ધ રૂટ હેર. જ્યારે અમાઇનો એસિડ્સને એ રિલીઝ થશે ત્યારે જે બેક્ટેરિયા છે એ શું થશે તો કે ભાઈ એ અટ્રેક્ટ થશે રૂટ હેર તરફ અને એ રૂટ હેરથી અટેચ થશે. જ્યારે ઓર્ગેનિઝમ છે એ અટેચ થશે રૂટ હેર્સથી ત્યારે શું કરશે તો કે પ્લાન્ટ છે એ ફ્લેવોનોઇડ્સ છે એનું સિક્રેશન શરૂ કરશે, અને જેવું ફ્લેવોનોઇડ્સનું સિક્રેશન શરૂ થશે એટલે જે બેક્ટેરિયા પાસે નોડ જીન્સ છે જે પ્રેઝન્ટ હોય છે એ શું થશે એ એક્સપ્રેસ થશે. જેમ સેમ એઝ રાઇઝોબિયમમાં થતું હતું એ જ રીતનું એ થશે. શું થશે તો કે ફ્લેવોનોઇડ્સ જે રિલીઝ થશે
એ શું કરશે તો કે નોડ જીન છે એને એક્ટિવેટ કરશે, એક્સપ્રેશન કરશે. These expression of these genes result in the production of enzyme called node factor that initiate the root hair curling. હવે એ જે મેં વાત કરી તેમ કે બંને કમ્બાઈન થઈને જ્યારે એક્ટિવ થાય છે ત્યારે શું કરશે તો એ નોડ ફેક્ટર છે એને એક્ટિવેટ કરશે, બરાબર. અને એ શું કરશે તો કે ભાઈ રૂટ હેર છે એનું કર્લિંગ છે એ શરૂ કરી દેશે. ડ્યુરિંગ ધીસ પ્રોસેસ રાઇઝોબિયા આર કર્લ્ડ અપ વિથ ધ રૂટ hair. The rhizobia penetrate the root hair cell with infectious thread that grow through the root hair into the main root. પછી શું થશે તો કે ભાઈ જે એની સેલ વોલ છે રૂટ હેરની એક ટીપ ઉપરથી ડિગ્રેડ થાય છે અને ત્યાંથી જે ઓર્ગેનિઝમ છે એ શું થશે અંદર પેનિટ્રેટ થશે અને જે આખું રૂટ હેર છે કે જે થ્રેડ છે એને શું કરશે ઇન્ફેક્શિયસ કરી દેશે. This cause the infected cell to divide into form a nodule and the rhizobia can now begin nitrogen fixation. પછી શું થશે તો કે ભાઈ જે રાઇઝોબિયા છે એમાં શું થશે પ્લાન્ટ છે એ હોર્મોન સિક્રિટ કરશે એને લીધે જે પ્લાન્ટ સેલ છે એનું ડિવિઝન શરૂ થશે અને એક નોડ્યુલ ફોર્મેશન જોવા મળશે અને એની અંદર નાઇટ્રોજન ફિક્સેશન થતું હોય છે. તમે આ ફિગરમાં જોઈ શકો છો કે ભાઈ રૂટ છે, બરાબર, એમાં રૂટ હેર પ્રેઝન્ટ છે, એની તરફ જે રાઇઝોબિયા છે એ અટ્રેક્ટ થયેલા બતાવે છે. પછી આખો થ્રેડ છે એને ઇન્ફેક્શિયસ કરી દે છે અને પછી શું થશે તો કે ભાઈ અંદર પેનિટ્રેટ થાય છે અને પેનિટ્રેટ બેક્ટેરોઇડ્સ કહેવાય છે અને આખું જે સેલ છે એને ઇન્ફેક્શિયસ કરી દે છે અને ત્યાં નાઇટ્રોજન ફિક્સેશન કરતું હોય છે, નોડ્યુલ ફોર્મેશન થઈ જાય ત્યાં પછી, બરાબર. હવે આપણે વાત કરીએ કે નોડ જીન્સને એમાં થોડું ઓલ્ટરેશન હોય છે તો ભાઈ બ્રેડીરાઇઝોબિયમ છે એમાં જીન્સ કેવા હોય છે તો કે ઓવર 55 જીન્સ આર નોન ટુ બી એસોસિએટેડ વિથ નોડ્યુલેશન. નોડ ડી ઇઝ એસેન્શિયલ ફોર ધ એક્સપ્રેશન ઓફ ધ અધર નોડ જીન્સ. કે નોડ ડી છે એ એસેન્શિયલ છે. હવે નોડ ડી છે એ પણ બે ટાઈપમાં ડિવાઈડ થયેલું હોય છે, કોઈ તો કે નોડ D1 અને નોડ D2. એમાં નોડ D1 છે એ મોનલી સક્સેસફુલ હોય છે નોડ્યુલેશન કરવા માટે કે રિસ્પોન્સિબલ હોય છે. હવે બીજા અધર જીન્સ પણ બ્રેડીરાઇઝોબિયા છે એમાં પ્રેઝન્ટ હોય છે. આજે અત્યાર સુધીની વાત કરી રાઇઝોબિયમમાં કોમન આવતી હતી રાઇઝોબિયમ અને બ્રેડીરાઇઝોબિયમ. હવે જીન્સ છે એમાં કયું ઓલ્ટરેશન હોય છે તો કે ભાઈ એની પાસે નિફ અને ફિક્સ કરીને બે જીન આવેલા હોય છે. શું તો કે ભાઈ ઇટ ઇઝ ઇન્વોલ્વ ઇન ધ નાઇટ્રોજન ફિક્સેશન અમંગ ધ બ્રેડીરાઇઝોબિયમ species. The gene found in Bradyrhizobia have similar function and structure to the gene found in pneumonia. The fixed genes are important for symbiotic nitrogen fixation and were first discovered in Rhizobia species. The NIF and fixed genes are found in the at least two different clusters on the chromosome. તો કહ્યું તો કે ક્લસ્ટર 1 અને ક્લસ્ટર 2. એમાં ક્લસ્ટર 1 contains the most of the nitrogen fixation genes, જ્યારે ક્લસ્ટર 2 પર હોય તો કે ફિક્સ જીન છે એ નોડ જીનની નજીકમાં લોકેટેડ હોય છે. બરાબર, તો આ વાત થઈ બ્રેડીરાઇઝોબિયમની. હવે થર્ડ જે આપણું એક્ઝામ્પલ છે ફ્રેન્કિયા, એની વિશે આપણે વાત કરીએ તો ભાઈ એમાં કઈ રીતે નાઇટ્રોજન ફિક્સેશન થાય છે અને એ બ્રેડીરાઇઝોબિયમ અને રાઇઝોબિયમથી કઈ રીતે વેરી કરે છે. ત્રણેયનું છે સિમ્બાયોટિક એસોસિએશન થ્રુ જ તે એ લોકો નાઇટ્રોજન ફિક્સેશન કરે છે. તો ભાઈ ફ્રેન્કિયાની જનરલ કેરેક્ટરિસ્ટિક જોઈએ તો કે ભાઈ ફ્રેન્કિયા ઇઝ અ જીનસ ઓફ નાઇટ્રોજન ફિક્સિંગ બેક્ટેરિયા that live in symbiosis with actinorhizal plants similar to the rhizobium bacteria found in the root nodule of legumes in the family Fabaceae. Frankia also initiate the forming of root nodules. એ પણ root nodules formation કરે છે. The bacteria are filamentous and convert atmospheric nitrogen into ammonia. એમાં પહેલાં મેઇન કંઈક શું હતું કે એનું સ્ટ્રક્ચર છે એ ફિલામેન્ટસ હોય છે અને એ પણ એટમોસ્ફેરિક નાઇટ્રોજનને એમોનિયામાં કન્વર્ટ કરે છે. વાયા કયો એન્ઝાઇમ તો કે નાઇટ્રોજીનેઝ, અને એ પ્રોસેસના કે આપણે નાઇટ્રોજન ફિક્સેશન કહીએ છીએ. In the symbiosis between Frankia and actinorhizal plants, it is not known which of the carbon compound derived from sucrose are actually metabolized by ફ્રેન્કિયા. ભાઈ એકચ્યુઅલી કયું જે સુક્રોઝ જેવું જે કાર્બન કમ્પાઉન્ડ છે એને મેટાબોલાઇઝ કરે છે હજુ સુધી નોન નથી. ફ્રેન્કિયા ઇઝ એબલ ટુ ઇન્ફેક્ટ ધ હોસ્ટ રૂટ આઈધર થ્રુ ઇન્ટ્રાસેલ્યુલર ઓર ઇન્ટરસેલ્યુલર, કે બંને રીતે છે ઇન્ફેક્ટ કરતું હોય છે. ઇન્ટ્રાસેલ્યુલર પણ કરતું હોય છે અથવા તો ઇન્ટરસેલ્યુલર પણ કરતું હોય છે. જ્યારે આની પહેલાંવાળા બે હતા શું હતા તો ભાઈ રૂટ હેર હતું જે ઇન્ટ્રાસેલ્યુલર એ રીતના જ ઇન્ફેક્ટ કરતા હતા. Intracellular infection begin with the deformation of root hair induced by currently non-Frankia signals. Actinorhizal hypha are entwined by curled root hair and only a few of them penetrate at the site of folding. Pronounced deposition of wall material is associated with Frankia invasion and hypha become embedded in the structure along to the infectious thread found in legume and rhizobium Rhizobia symbiosis. Within this structure, Frankia filaments are encapsulated with a plant-derived cell wall matrix consisting of xylem,
cellulose and pectin. Frankia penetrate trigger cell division in the root cortex sub-adjacent to the infected root hair and forming a mitotically active zone called the pre-nodules. એમાં શું થાય કે ભાઈ જે એના આપણે વાત કરીએ કે ભાઈ ફિલામેન્ટસ ટાઈપનું એનું સ્ટ્રક્ચર છે, તો એના શું થશે તો કે ભાઈ જે પેનિટ્રેટ થશે અંદર સેલમાં, એટલે એ શું કરશે કે જે સેલ્સ છે એને થોડા ટ્રિગર્સ કરી દેશે. એને લીધે શું થશે તો કે ભાઈ એક પ્રી નોડ્યુલ જેવું એક સ્ટ્રક્ચર ફોર્મ થશે. ધીસ ઇન્ફેક્શિયસ થ્રેડ ગ્રો ટુવર્ડ ધ પ્રી નોડ્યુલ પેનિટ્રેટ the thin wall of recently expanded cortical cell and the infected prenodule cell that enlarge and ultimately fix the nitrate. પછી શું થશે તો ભાઈ ઇન્ફેક્શિયસ થ્રેડ શું થયું કે ભાઈ એ પ્રીનોડ્યુલ તરફ થોડું જશે અને પેનિટ્રેટ કરશે અને શું કરશે એને એક્સપાન્ડ કરશે કોર્ટિકલ સેલ્સમાંથી અને નોડ્યુલ્સ ફોર્મ કરશે અને એમાં નાઇટ્રોજન ફિક્સેશન જોવા મળતું હોય છે. હવે તમે અહીંયા આ ફિગરમાં સમજી શકો છો. જો ફ્રેન્કિયાનું આપણે ફિલામેન્ટસ ટાઈપનું સ્ટ્રક્ચર છે, તમે અહીંયા રૂટ સેલ છે બરાબર, એમાં કઈ રીતના એ પેનિટ્રેટ થાય છે તમે જોઈ શકો છો. બ્લેક માર્ક થ્રુ અને પેનિટ્રેટ થાય છે અને પ્રી નોડ્યુલ ફોર્મેશન કરે છે બરાબર, ઇન્ટ્રાસેલ્યુલર ઇન્ફેક્શન થઈને અને પછી સાથે કે નોડ્યુલ ફોર્મેશન થાય છે બરાબર, અને એ નોડ્યુલ્સની અંદર નાઇટ્રોજન ફિક્સેશન થતું હોય છે. એ મેચ્યુર નોડ્યુલ ફોર્મ થાય પછી જ એમાં નાઇટ્રોજન ફિક્સેશન જોવા મળતું હોય છે. આ તમે એક ફોટો જોઈ શકો છો કે ભાઈ રૂટ્સમાં એમાં તમને નોડ્યુલ્સ જેવા સ્ટ્રક્ચર બતાવી છે. આ ફ્રેન્કિયાની રિયલ ઇમેજ છે કે આવી રીતનું એમાં નોડ્યુલ ફોર્મેશન ને એવું થાય છે અને આ નોડ્યુલ્સની અંદર છે એ નાઇટ્રોજન ફિક્સેશન કરતું હોય છે અને પોતાની જે રિક્વાયરમેન્ટ્સ છે એને ફૂલફિલ કરે છે. સો અહીંયા આપણે આપણા ત્રણેય જે સિમ્બાયોટિક એસોસિએશનના એક્ઝામ્પલ હતા એ આપણે ડિસ્કસ કર્યા છે અને આપણું સિમ્બાયોટિક નાઇટ્રોજન ફિક્સેશન છે આ આપણે કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં જે નોન સિમ્બાયોટિક એસોસિએશન છે અને એના થ્રુ જે નાઇટ્રોજન ફિક્સેશન થાય છે એ આપણે ડિસ્કસ કરશું. સો દેટ્સ ઇટ.